વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે આજે ચેપ્ટર 2 સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે આજે જોવાના છે પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં શું છે તો આ જે ટોપિક છે સ્થિતિ ઉર્જાનો ખ્યાલ એ આપણે ધોરણ 11માં ચેપ્ટર 5 અને 7માં જોઈ જ ગયા છીએ. ત્યાં જોયું હતું તો સ્પ્રિંગ બળ અથવા ગુરુત્વ બળ જેવા બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે ત્યારે તે કાર્ય તે પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો અહીંયા આપણે જે ધોરણ 11માં જોઈ ગયા છે તે જ છે. અહીંયા હું ઇન્ટ્રોડક્શનના આપણે 3 ભાગ પડી શકે તેમ હતા, પણ હું એક જ લેક્ચરમાં પૂરું કરીશ તો તમે વિડીયોને કમ્પ્લીટ પૂરેપૂરો જોવાનો છે. તો હવે એમાં શું હતું, જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થમાં ગતિમાં આવી જાય છે અને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે અને તેટલા જ મૂલ્યની સ્થિતિ ઉર્જા ગુમાવે છે. તો અહીંયા કેવું હતું, તો અહીંયા આપણે ધોરણ 11માં જોઈ ગયા હતા. તો અહીંયા માની લો કોઈ પૃથ્વીના સ્થળે આપણે ઊભા છીએ, હવે ઊંચાઈ પર લઈ જઈએ છીએ તો અહીંયાથી 0 છે, માની લો 0. તો હવે કોઈ બાહ્ય બળ લગાવીને એક બિંદુએથી બીજા બિંદુ, તો આ બિંદુએથી બીજા બિંદુ અહીંયા સુધી લઈ જઈએ છીએ, અહીંયા સુધી ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ. તો તે બિંદુ લઈ જવા માટે આપણે કાર્ય કરવું પડે. માની લો કે તમારે અહીંયા જમીન ઉપરથી ધાબા પર કોઈ ટેબલને ઊંચું કરીને લઈ જવું છે, તો ટેબલમાં શું થાય, સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે અને ધાબા પર તમે છોડી દો તો નીચે પડી જાય તો ગતિ ઉર્જામાં આવી જાય. તો અહીંયા માની લો કે તમે પહેલા અહીંયા સુધી લઈ ગયા તો સ્થિતિ ઉર્જા 1 પ્રાપ્ત કરી, 1, પછી અહીંયા લઈ ગયા 2 પ્રાપ્ત કરી, અહીંયા લઈ ગયા 3 પ્રાપ્ત કરી, અહીંયા લઈ ગયા 4 પ્રાપ્ત કરી, અહીંયા લઈ ગયા 5 સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી. એટલે યુનું મૂલ્ય થઈ ગયું 5 સ્થિતિ ઉર્જા. હવે અહીંયાથી તમે જ્યારે છોડી દેશો તો એની પાસે 5 સ્થિતિ ઉર્જા છે. તે હવે શું થશે, ગતિ ઉર્જા કેટલી છે, 0 છે. હવે અહીંયા આવે છે, નીચે આવે છે, એટલે આ પોઈન્ટે આવે છે. જોજો અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે બતાવીએ છીએ. તો અહીંયા આવે છે, એટલે એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. શું થાય છે, ઘટાડો. એટલે અહીંયા 5 હતી તો 4 થઈ ગઈ અને ગતિ ઉર્જા કેટલી થાય છે, ગતિ ઉર્જા વધે છે, 1 થઈ. હવે સ્થિતિ ઉર્જા 4માંથી 3 થઈ તો ગતિ ઉર્જા કેટલી થઈ, 2 થઈ. સ્થિતિ ઉર્જા કેટલી થઈ, ઘટે છે તો 3માંથી 2 થઈ. તો અહીંયા k શું થઈ, 3 થઈ. હવે u 1 થઈ તો ગતિ ઉર્જા કેટલી થઈ, 4 થઈ ગઈ. અને જ્યારે અહીંયા આવે છે તો ત્યારે એની ગતિ ઉર્જા સંપૂર્ણ પૂરી 0 થઈ જાય છે, ત્યારે ગતિ ઉર્જા 5 થઈ જાય છે. તો હવે જ્યારે અહીંયા સરવાળો કરો છો તમે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું, તો 5 + 0, તો અહીંયા કેટલો મળ્યો, આંતરિક ઉર્જા 5. તો આ શું છે, અચળ રહે છે. યાંત્રિક ઉર્જા શું કરે છે, અચળ રહે છે. આ થઈ ગયું. હવે અહીંયા પણ જુઓ તમે, અહીંયા આ ઉપરનું જોયું, અહીંયા જુઓ તો 4 + 1, તો દરેકમાં કેટલું જવાબ આવશે, 5 જ આવે છે. 3 + 2 તો 5, અહીંયા 2 + 3 તો 5, અહીંયા 1 + 4 તો 5, અહીંયા 0 + 5 તો અહીંયા 5. તો આ પહેલાં જે હતું એ શાની મૂલ્ય છે, યુનું મૂલ્ય છે. અને આ કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા E બરાબર થાય છે. તો આપણે આ ધોરણ 11માં જોઈ ગયા છીએ. તો આ શું કરે છે, સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા અચળ રહે છે. તો અહીંયા ગતિ ઉર્જાનો અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો આ પ્રકારના બળોને કેવા બળો કહે છે, સંરક્ષી બળો કહે છે. જે અચળ રહેતું હોય તેને શું કહે છે, સંરક્ષી બળો કહે છે. તો હવે આપણે આ પ્રસ્તાવનામાં આપેલો છે. આ ધોરણ 11 અને 12માં ધોરણ 11ના ચેપ્ટર 5 અને 7માં જોઈ ગયા છે. હવે અહીંયા ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત કરી લઈએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે માની લો કે અહીંયા આપણે શું કરીએ છીએ, પૃથ્વી પર આ પૃથ્વી દોરીએ છીએ. પૃથ્વી આ કેન્દ્ર છે, આ પૃથ્વીનો E આપી દીધો અર્થનો. હવે આપણે પૃથ્વીના અંદર નહીં રહેતા, પૃથ્વીની સપાટી પર રહીએ છીએ. આ ગોળ ગોળ છે. માની લો કે તમે અહીંયા ઊભા છો. હવે અહીંયાથી દળ છે,
અહીંયા કોઈ એમ દરનો પદાર્થ છે, શાનો છે? એમ દરનો પદાર્થ. હવે એની શું કરે છે? ઊંચાઈએ લઈ જઈએ છીએ, એચ ઊંચાઈએ લઈ ગયા છે. તો આવું શું કર્યું? તમે સ્થાનાંતર આ રીતે કરો કે આ રીતે કરો, ઊંચાઈ પર લઈ જાઓ, સ્થાનાંતર તો સ્થાનાંતર જ કહેવાય. હવે આ શું કર્યું? એચ શું થઈ ગયું? અહીંયાથી એચ ઊંચાઈ લઈ ગયા છો તો અહીંયાથી સ્થાનાંતર કહેવાય. શું થયું? સ્થાનાંતર. સ્થાનાંતર એચ આ થઈ ગયું. હવે એચ સ્થાનાંતર થઈ ગયું. હવે આપણે શું કરવાનું? સ્થિતિ ઊર્જા શોધવાની છે. સ્થિતિ ઊર્જા શું? તો સ્થિતિ ઊર્જા શું છે? કરેલું કાર્ય. જ્યારે તમે વિરુદ્ધમાં ગુરુત્વ બળ, આ ગુરુત્વ બળ, તો ગુરુત્વ બળ છે, આ પૃથ્વી છે, ગુરુત્વાકર્ષણ બળ, તમે એચ ઊંચાઈથી પદાર્થ, તમે સફરજન ન્યૂટન વાળી કહાની સાંભળી હશે. તો સફરજન નીચે જ કેમ પડે છે? તો શાના કારણે? ગુરુત્વ બળના કારણે. તો ગુરુત્વ બળની દિશા જમીન તરફ છે, તમે એના વિરુદ્ધમાં ઉપર તરફ કાર્ય કરો છો, કાર્ય, તો એ શું છે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો હવે તમારે અહીંયા શું કરવાનું છે? કાર્ય શોધવાનું છે. કાર્ય એ જ તમારી સ્થિતિ ઊર્જા થવાની છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? કાર્ય શોધો. તો અહીંયા કાર્યનું સૂત્ર યાદ રાખવાનું છે. કાર્ય W સદિશ ઇઝ ઇક્વલ ટુ F સદિશ ઇન્ટુ ડી સદિશ. અહીંયા જુઓ, F પણ સદિશ રાશિ છે, ડી પણ સ્થાનાંતર પણ સદિશ રાશિ, અને ડોટ આવે એ શાનો છે? અદિશ ગુણાકાર બતાવે છે. અદિશ ગુણાકાર. તો બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર હંમેશા સદિશ રાશિ મળે, આ પણ યાદ રાખવાનું છે. તો અહીંયા જ્યારે અદિશ ગુણાકાર હોય તો તમારે એફ ડી કોસ થીટા લાગે. શું લાગે? એફ ડી કોસ થીટા. આ ડોટ વાળો ગુણાકાર આવે તો કોસ થીટા, અને ક્રોસ ગુણાકાર આવે આ રીતના. માની લો કે એફ ગુણ્યા ડી હોય તો શું થાય? એફ ડી સાઇન થીટા. તો ક્રોસ હોય તો સાઇન થીટા લાગે, ડોટ હોય તો કોસ થીટા લાગે. આ થઈ ગયું. હવે આ સૂત્ર મળી ગયું. હવે બળનું મૂલ્ય કેટલું થાય? તો બળ અહીંયા શું થાય? વજન થાય. તમે પૃથ્વીથી ઉપર માની લો કે સફરજન છે, સફરજન નીચે પડે છે તો એનું બળ કેટલું હોય? બળ તો વજન જેટલું. અહીંયાથી બળનું મૂલ્ય કેટલું હશે? F ઇઝ ઇક્વલ ટુ mg અથવા W ઇઝ ઇક્વલ ટુ mg પડે છે. ગુરુત્વ બળ F નું મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ ma પરથી આપણે શું જોઈશું? ma પરથી mg લખી શકાય. એ પ્રવેગ છે, તો એ અહીંયા ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા શું થશે? F નું મૂલ્ય શું થશે? mg. અને h તો અહીંયા જે d છે, d એ શું થઈ જશે? h થઈ જશે. સ્થાનાંતર. એ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ લઈ ગયા તો સ્થાનાંતર કરેલું કહેવાય. તો d નું મૂલ્ય કેટલું થઈ જશે? h થઈ જશે. d નું મૂલ્ય h. આ થઈ ગયું. d ઇઝ ઇક્વલ ટુ h અને f ઇઝ ઇક્વલ ટુ mg. હવે કોસ થીટા, તો અહીંયા માની લો કે તમે સીધી રેખામાં ગતિ કરાવો છો તો થીટા કેટલો હોય? અહીંયા માની લો કે તમે આ રીતે છો તો અહીંયા 0 ખૂણો, અહીંયાથી તમે અહીંયાથી ગતિ કરાવો તો 90 નો થાય. પણ એક સીધી રેખા હોય તો આખો ખૂણો કેટલાનો થાય? 180. તો અહીંયા પણ એક સીધી રેખા છે તો કેટલો ખૂણો હશે? 180. તો થીટા બરાબર 180 લેતા, થીટા બરાબર 180 લેતા કોસ 180 નું મૂલ્ય -1 થાય છે. પણ અહીંયા આપણે શું કરશું? ખાલી ફક્ત સ્થિતિ ઊર્જાનું સૂત્ર, કાર્યનું સૂત્ર શું યાદ રાખ્યું? mgh. આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. કાર્ય ઇઝ ઇક્વલ ટુ mgh. સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા કાર્ય એ જ સ્થિતિ ઊર્જા છે. સ્થિતિ ઊર્જા W ઇઝ ઇક્વલ ટુ mgh. આ થઈ ગયું. હવે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો કિસ્સો જોયો તેવી રીતે હવે આપણે શાનો કિસ્સો જોવાનો છે? તો અહીંયા સ્પ્રિંગ માટે. તો માની લો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, સ્પ્રિંગ માટે. સ્પ્રિંગ માટે હવે અહીંયા કોઈ છેડે બાંધેલું છે, દ્રઢ આધારે સ્પ્રિંગ બાંધેલી છે આ રીતે, અને એમ દરનો પદાર્થ છે. અહીંયા એમ દરનો પદાર્થ. હવે અહીંયા જ્યારે એમ દરનો પદાર્થ છે અહીંયા, હવે આ જડથી એને શું કરવામાં આવે છે? ખેંચવામાં આવે છે. ખેંચીને અહીંયા પદાર્થથી જાય છે. એનું સ્થાન અહીંયા દર પદાર્થ અહીંયા સુધી હતો, અહીંયા સુધી. હવે એને ખેંચીને આટલા સુધી લઈ ગયા તો આ તો શું થઈ ગયું? એનું સ્થાનાંતર થઈ ગયું. શું થઈ ગયું? સ્થાનાંતર. તો d ઇઝ ઇક્વલ ટુ x, એનું સ્થાનાંતર થઈ ગયું. તો હવે એની સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે, પણ છોડી દઈએ તો પાછી સ્પ્રિંગ વાળો ભાગ અહીંયા આવી જાય છે. તમે જોયું હશે. તો અહીંયા કયું બળ લાગે? પુનઃસ્થાપક બળ. પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવી એને શું કહેવાય છે? પુનઃસ્થાપક બળ. તો F ઇઝ ઇક્વલ ટુ -kx. આપણે ધોરણ 11માં જોઈ ગયા છે. તો હવે શું કરવાનું છે? અહીંયા સ્થિતિ ઊર્જા, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા યાદ રાખવાની છે તમારે. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા U ઇઝ ઇક્વલ ટુ શું યાદ રાખવાનું છે? U ઇઝ ઇક્વલ ટુ
1/2 U is equal to 1/2 kx². આ સૂત્ર યાદ રાખવાનું છે સ્પ્રિંગ માટે. U is equal to 1/2 kx². સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા U is equal to 1/2 અને બળ પુનઃસ્થાપક બળ પણ યાદ રાખવાનું છે. F is equal to -kx. આ પણ યાદ રાખવાનું છે. આ હતું ઇન્ટ્રોડક્શનમાં. હજી એક બીજો ભાગ પડ્યો. આટલા સુધી એક ભાગ પૂરો કરીને બીજો વિડીયો બનાવી શકતો હતો, પણ અહીંયા આપણે એક જ લેક્ચરમાં પૂરું કરી દેવાના છે ઇન્ટ્રોડક્શન. હવે બીજો ભાગ જોઈએ. હવે સ્થિતિ ઉર્જા જોઈએ. સ્થિતિ ઉર્જાને U વડે દર્શાવવામાં આવેલ છે. હવે ગ્રાફ દોર્યો છે x અને y નો. તો અહીંયા ઉગમ બિંદુ O પર શું કર્યું છે? એમએક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર O પર ધન અને કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલ છે. તેના વિદ્યુત ક્ષેત્રમાં જેની અસર વર્તાતી હોય તે વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ P અને R આવેલા છે. P અને R આવેલા છે. કોઈ બિંદુ કોઈ ધન વિદ્યુતભાર, ધન સ્મોલ q જેટલા પરીક્ષણ વિદ્યુતભાર, પરીક્ષણ એટલે આપણે ઓબ્ઝર્વેશન કરવા એવો વિદ્યુતભાર મૂકેલ છે. અહીંયા સ્મોલ q R પર મૂકેલ છે. R બિંદુ અને P બિંદુ સુધી ધન વિદ્યુતભાર વડે લાગતા અપાકર્ષી. અહીંયા પણ ધન બળ છે અને અહીંયા ધન બળ છે. તો શું થાય? અપાકર્ષણ બળ લાગે છે. તો અપાકર્ષણ બળ શાની વિરુદ્ધ લાગે છે? તો વિદ્યુત બળ Fe ની વિરુદ્ધ દિશામાં લાગે છે. અહીંયા જુઓ, એક વિદ્યુત બળ છે. આ ધન વિદ્યુતભારના કારણે શું કયું બળ લાગે છે? વિદ્યુત બળ લાગે છે. કેપિટલ Q ધન વિદ્યુતભારના લીધે Fe બળ લાગે છે. આના લીધે કયું બળ લાગે છે? Fe વિદ્યુત બળ. હવે એની વિરુદ્ધમાં દિશામાં બાહ્ય બળ આપણે અહીંયાથી આ વિદ્યુતભારને આ તરફ લાવવાનું છે. તો અહીંયા કયું બળ લાગે છે? F એક્સટર્નલ બળ લાગે છે. આની તરફ ની અસર હેઠળ લાવવામાં આવે છે. હવે ત્યાર પછી વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે બિંદુવત વિદ્યુતભારને. તો અહીંયા જે આપણે જે વિદ્યુતભાર લીધો છે, તો અહીંયા કયો વિદ્યુતભાર લેવાનો છે? સ્મોલ q વિદ્યુતભાર. અને એ સૂક્ષ્મ લેવાનું છે, નાનો લેવાનું છે, જેથી આ ધન વિદ્યુતભાર છે કેપિટલ Q એને પરિમાણમાં કે કોઈ ફેરફાર ના થાય, કે એનું સ્થાન બદલાય નહીં. અહીંયાથી અહીંયા આવી જાય એવું થાય નહીં, એનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. એટલા માટે સ્મોલ q વિદ્યુતભારને નાનો લેવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત બળની વિરુદ્ધ આ બળની વિરુદ્ધ કાર્ય કરવાનું છે. તો તેમાં જે આ બળ લાગે છે બાહ્ય વિદ્યુત બળ વિરુદ્ધ વિદ્યુત બળની વિરુદ્ધ કરેલું કાર્ય, એમાં શું થાય છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આનું જેટલું વિદ્યુત બળ હશે તેટલો આપણે બાહ્ય વિદ્યુત બળ લગાવીએ તો આ ગતિ કરવા લાગશે, આ તરફ આવવા લાગશે, આથી P બિંદુ સુધી આવવા લાગશે. તો હવે એવું થાય તો તમારે બંનેનું મૂલ્ય સમાન હોય તો અહીંયા ધન વિદ્યુતભાર છે, સ્મોલ q વિદ્યુતભાર એ અહીંયા અચળ વેગી ગતિ કરવા લાગશે, અહીંયાથી અહીંયા આવવા લાગશે. તો અહીંયા શું થશે? તો અહીંયા બળનું મૂલ્ય સમાન હશે. વિદ્યુતભાર Fe અને F એક્સટર્નલનું મૂલ્ય સમાન હશે, પણ બંનેની દિશા વિરુદ્ધ હશે. તો આ દિશામાં લાગે છે ધન વિદ્યુતભાર અને આ સ્મોલ q વિદ્યુતભાર આ આવે છે. તો એક માની લો કે ધન લઈએ તો બીજાને ઋણ લેવો પડે. તો અહીંયા તમારે શું આવશે? આ F એક્સટર્નલ બંનેનું મૂલ્ય સમાન. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર તો બંનેનું મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, તો એક માઇનસ બતાવવું પડે. આ થઈ ગયું. હવે અહીંયા આપણે જ્યારે જે પણ કાર્ય કરે વિરુદ્ધ કરેલું કાર્ય, તો વિદ્યુતભાર વિરુદ્ધ કરેલું કાર્ય એ શામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો આપણે શું કરવાનું છે? કાર્ય શોધવાનું છે. તો હવે આ જે ધન વિદ્યુતભારને છે, તમે એકદમથી અહીંયા ના આવી જાય, તો તમે અહીંયાથી પહેલા થોડું અહીંયા લાયા, થોડું અહીંયા લાયા, થોડું અહીંયા લાયા, થોડું આયા, તો થોડું થોડું કાર્ય થતું જાય. તો થોડું થોડું કાર્ય થઈ કુલ કાર્ય મળે. તો થોડું થોડું કાર્ય શોધી અને આપણે એનું સરવાળા માટે સંકલન લઈશું તો કુલ કાર્ય મળી જશે. તો અહીંયા પણ સૂક્ષ્મ સ્થાનાંતર આવશે. તો સૂક્ષ્મ સ્થાનાંતરને આપણે શાના વડે દર્શાવીશું? dr વડે દર્શાવીશું. તો અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર ને dr વડે દર્શાવીશું. આ થઈ ગયું dr સદિશ. અને બળ લગાવીએ છીએ આપણે અહીંયાથી આ દિશામાં બળ લગાવીએ છીએ, તો અહીંયા બળ પણ લાગશે. કેવું બળ લાગશે? તો બળ લાગશે. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? સૂક્ષ્મ કાર્ય શોધવાનું છે. સૂક્ષ્મ કાર્ય dw, સૂક્ષ્મ કાર્યને dw વડે દર્શાવીશું. dw સદિશ ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ
સદિશ અને સૂક્ષ્મ સ્થાનાંતર dr સદિશ. આ થઈ ગયું સૂક્ષ્મ કાર્ય. આ થઈ ગયું. હવે R થી P બિંદુ સુધી લાવવાનું છે. તો આપણે આ સૂક્ષ્મ કાર્ય શોધ્યું, પણ આપણે હવે શું કરવાનું છે? કુલ કાર્ય શોધવાનું છે. તો કુલ કાર્ય માટે સંકલન કરવું પડે. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલન R થી P. R થી P સુધી લઈ જવાનું છે. તો R થી P વડે જે થયું હોય તો એ બધાનું કાર્યનું શું કરવું પડે? સંકલન કરવું પડે R થી P. હવે DW આ થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું છે? કિંમતો મૂકવાની છે DW ની અહીંયા. તો સંકલન R થી P. હવે F એક્સટર્નલ અને dr સદિશ. આ થઈ ગયું. હવે શું કરવાનું છે? તો આ મૂલ્ય આપણે જોયું હતું FE અહીંયા એક્સટર્નલનું મૂલ્ય કેટલું છે? FE સદિશ જેટલું. તો અહીંયા એક્સટર્નલ અહીંયા વિદ્યુત બળના કારણે બળ લાગે છે આપણે DW. તો અહીંયા કેટલું બળ લાગશે? FE એક્સટર્નલ. તો અહીંયા કેટલું બળ લાગશે? હવે આના મૂલ્ય જેટલું હોય પણ વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા તમે બતાવી શકો છો F એક્સટર્નલનું મૂલ્ય વિદ્યુત બળ જેટલું બતાવી શકો છો FE. પણ કેવું આવે? ઋણ આવે. તો ઋણ R થી P. અહીંયા તમે બદલી શકો છો. આ માઇનસને અહીંયા પણ લખી શકો છો અને આનાથી ઉલટું પણ લખી શકો છો. F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE પણ લખી શકો છો dr સદિશ. તો આ વિરુદ્ધ બળ લાગ્યું તમારું. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત બળની વિરુદ્ધ કેટલું લાગ્યું? વિરુદ્ધ એટલે આ માઇનસ નિશાની. આ વિરુદ્ધ આવે એટલે મતલબ કે તમારી માઇનસ નિશાની બતાવે છે. અને કરેલું કાર્ય આ કાર્ય છે એને એ કાર્ય શાના સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ થઈ ગયું. આપણને બળ મળી ગયું. પણ આ કાર્ય કેટલું મળ્યું આપણને? WRP અને આ કાર્ય મળી ગયું માઇનસ R થી P FE dr સદિશ. આટલું કાર્ય મળી ગયું. હવે R થી P બિંદુ સુધી સ્થિતિ ઊર્જા તો હશે. R બિંદુ પાસે પણ સ્થિતિ ઊર્જા હશે અને P બિંદુ પાસે પણ સ્થિતિ ઊર્જા હશે. હવે દરેકના પાસે કઈ ને કઈ સ્થિતિ ઊર્જા તો હશે. R બિંદુ પાસે પણ કઈક સ્થિતિ ઊર્જા હશે અને P બિંદુ પાસે પણ કઈક સ્થિતિ ઊર્જા હશે. પણ R થી P સુધી કાર્ય કરીએ છીએ તે આ કાર્ય તેમની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હશે. કાર્ય કેટલું હશે? સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હશે. તો સ્થિતિ ઊર્જાનો આપણે ફેરફાર શોધીએ. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર શું આવશે? સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U બે બિંદુઓ વચ્ચેનો R અને P. તો અહીંયા શું આવશે? UR માઇનસ ફેરફાર એટલે બાદબાકી UP. આ મળી ગયું ફેરફાર. તો ફેરફાર કરેલા કાર્ય જેટલું હશે. આ જે ફેરફાર છે એ કરેલા કાર્ય જેટલું હશે. તો આના મૂલ્ય જેટલું હશે. કેટલું? WRP. આપણે કાર્ય શોધ્યું એ શું છે? સ્થિતિ ઊર્જા છે. તો સ્થિતિ ઊર્જા મળી ગઈ. કાર્ય મળ્યું એ જ આપણી સ્થિતિ ઊર્જા છે. તો સ્થિતિ ઊર્જાને શું કહેવાય? કાર્યની સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે બતાવે. તો સ્થિતિ ઊર્જાને ડેલ્ટા U વડે આપણે દર્શાવીશું અને એ છે ફેરફાર UR માઇનસ UP ડેલ્ટા U. આ થઈ ગયું. હવે જે સમીકરણ છે આ રહ્યું આપણું. આ સમીકરણ અહીંયા R છે. આ સમીકરણ. તો આ સમીકરણમાં આપણે શું કરીશું? તો સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આપેલા વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા પડતું કાર્ય. આ કાર્ય જે શોધ્યું આપણે એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા પડતું કાર્ય તે તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. પ્રારંભિક સ્થાન આ છે પ્રારંભિક અને આ છે અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તે કયા માર્ગ પર લઈ જાઓ છો? અહીંયાથી R બિંદુઓથી P બિંદુ સુધી લઈ ગયા તો તમે આમ ફરીને લાવો એ સીધે લાવો, આ રીતે લાવો. તો એના માર્ગ પર આધાર રાખતું નથી. તે ફક્ત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તો આ સમીકરણ પરથી શું જાણવા મળ્યું? તો અહીંયા સ્થિતિ ઊર્જા જે છે એ તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. તે માર્ગ પર આધાર રાખતું નથી. તેથી તે સંરક્ષિત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર એ કયું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર છે. હવે R પાસે
કેટલીક સ્થિતિ ઉર્જા હતી, પી પાસે પણ કેટલીક સ્થિતિ ઉર્જા હતી, પરંતુ આર પાસે આવ્યા ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલો ફેરફાર થયો તે મહત્વનું છે. અહીંયા આર પાસે પણ સ્થિતિ ઉર્જા છે, પી બિંદુ પાસે પણ સ્થિતિ ઉર્જા છે, પણ આર થી બી બિંદુ પાસે આવ્યો ત્યારે સ્થિતિ ઉર્જાનો કેટલો ફેરફાર થયો તે મહત્વનું છે. એટલે કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, કે આર પાસે કેટલી સ્થિતિ ઉર્જા છે અને પી પાસે કેટલી સ્થિતિ ઉર્જા છે તે મહત્વનું નથી, પણ આ બંનેનો ફેરફાર છે તે મહત્વનો છે, પરંતુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર મહત્વનો છે. તો ધારો કે આર પાસે માની લો કેટલી સ્થિતિ ઉર્જા છે આર પાસે, તો 30 છે અને પી પાસે 25 છે. તો સ્થિતિ ઉર્જા યુ ઇક્વલ ટુ કેટલો ફેરફાર થાય? 5 થાય. 5 થાય. તો સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધવી? તો એવું ધારવામાં આવે છે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હશે? 0 હશે. તો શું ધારવામાં આવે છે? અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હશે? 0 ધારવામાં આવે છે. અહીંયા લખું છું હવે, સ્થિતિ અનંત અંતરે સ્થિતિ ઉર્જા યુ થીટા યુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ શું કરવામાં આવે છે? સ્થિતિ ઉર્જા શોધવા માટે 0 ધારવામાં આવે છે. હવે માની લો કે અહીંયાથી અનંત અંતરે છે, અનંત અંતરે ઇન્ફિનિટી ધારી લીધું. તો ઇન્ફિનિટી આર બિંદુ સુધી લાવવાનું છે, ઇન્ફિનિટીથી પી બિંદુ સુધી લાવવામાં આવે છે. તો ઇન્ફિનિટીથી આપણે આર બિંદુ સુધી લઈએ અથવા પી બિંદુ સુધી લઈએ. તો આર બિંદુ સુધી લઈએ તો પણ ચાલે, ઇન્ફિનિટીથી પહેલા આર બિંદુ સુધી લઈએ. તો શું કરવાનું છે? આ ઇન્ફિનિટી આર, તો અહીંયા આપણે ફક્ત ફેરફાર શોધવાનો છે. જેમાં બાદબાકી કરીને ફેરફાર શોધ્યો તેવી રીતે ફેરફાર શોધવાનો છે. તો અહીંયા શું શોધીશું? ફેરફાર. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો હશે? તો કાર્ય જેટલો હશે. તો કાર્ય કેટલું થશે? તો ડબલ્યુ થીટા આર. હવે બાદબાકી કરવાની છે. તો ડબલ્યુ આર માઇનસ અથવા સ્થિતિ ઉર્જા જેટલું હોય છે, કાર્ય કરેલું કાર્ય કેટલું હોય છે? સ્થિતિ ઉર્જા જેટલું હશે. તો અહીંયા ડબલ્યુ ઇન્ફિનિટી આર ઇઝ ઇક્વલ ટુ યુ આર માઇનસ યુ ઇન્ફિનિટી. ઇન્ફિનિટીનું મૂલ્ય કેટલું હશે? 0 હશે. તો અહીંયા શું થશે? 0 થઈ જશે. તો સ્થિતિ ઉર્જા કેટલી મળી? ઇન્ફિનિટીથી આર બિંદુ સુધી લાવવા માટે સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો આર બિંદુના સ્થિતિ ઉર્જા જેટલું મૂલ્ય હશે. આ થઈ ગયું. તેવી જ રીતે પી માટે પણ શોધી શકીએ છીએ. તો પી માટે શોધવું હોય, પી બિંદુ માટે, તો અહીંયા લખું છું, પી બિંદુ માટે શોધવું હોય તો અહીંયા ઇન્ફિનિટીથી પી માટે તો કાર્ય જેટલું જ હોય છે, ઇન્ફિનિટીથી પી. તો સ્થિતિ ઉર્જા પી યુપી માઇનસ યુ ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટીનું મૂલ્ય કેટલું હશે? 0 હશે. તો કેટલું થઈ જશે? પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા જેટલું હશે કાર્ય. તો એ જ સ્થિતિ ઉર્જા આપણી રહેશે. આ હતું. હજી એક ભાગ બાકી છે, જે મહત્વના મુદ્દા છે. આપણે પ્રસ્તાવના જોઈ, ઇન્ટ્રોડક્શન, તો એના અંદર જે આપણો ટોપિક પૂરો થઈ જાય છે. પણ હવે જે એના મહત્વના મુદ્દા છે તે હજી આપણે આગળ જોઈએ છીએ. તો વિડીયોને પોઝ કરીને તમારે જરૂર હોય તો લખી લો. આ મહત્વનું જ છે. આના પરથી આખું ચેપ્ટર કામમાં લાગશે. આ જે ઇન્ટ્રોડક્શન છે, આ કાર્યના સૂત્રોને એ બધું, તો આ તમે લખી લો ટોપિક અને આપણે આગળ જોઈએ. હવે અહીંયા આપણે મહત્વના મુદ્દા જોઈ લઈએ. તો કી પોઈન્ટ એટલે મહત્વના મુદ્દા જે આપણે આગળ જોઈ જ ગયા છીએ તે અહીંયા એક જ સરંગમાં જોઈ લઈએ છીએ. તો અહીંયા પહેલો મુદ્દો છે કે ગુરુત્વીય બળ અથવા ગુરુત્વાકર્ષી બળ. એને શું કહીશું? ગુરુત્વાકર્ષી બળ અને સ્પ્રિંગ બળ, જે આપણે જોઈ ગયા આગળ. સ્પ્રિંગ બળ લેક્ચરમાં આગળ જોઈ ગયા. એ કયા બળ છે? સંરક્ષી બળના ઉદાહરણો છે. સંરક્ષી બળના ઉદાહરણો છે. ત્યાર પછી બીજો ભાગ હતો, આરથી આપણે પી બિંદુ સુધી લાવતા હતા. તો તે ફક્ત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતા નથી. તે આપણો બીજો મુદ્દો છે. આવા બળો વડે થતા કાર્યો
પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તેમના માર્ગ પર આધાર રાખતા નથી. તેમના માર્ગ પર આધાર રાખતા નથી. તો આપણે જે જોઈ ગયા હતા, તો અહીંયાથી આર બિંદુ અને અહીંયાથી પી બિંદુ. તો અહીંયાથી આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. તો અહીંયાથી અહીંયા સુધી લાવવાનું હતું. તો માર્ગ પર આધાર રાખતી નથી, એના ફેરફાર પર આધાર રાખે છે, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. પછી તમે પદાર્થને આ રીતે લાવો, આ રીતે લાવો, આમ ફરીને લાવો, પણ કાર્ય તો સમાન જ હોય છે. તો અહીંયા હવે બધા માર્ગ પર થતું કાર્ય શું હશે? સમાન. તો અહીંયાથી આપણે લાયા આર બિંદુથી પી બિંદુ સુધી, આરથી પી બિંદુ સુધી લાયા. તો અહીંયાથી તમે આમ ફરીને લાવો તો પણ કાર્ય સમાન થશે, આમ ફરીને લાવો તો પણ કાર્ય સમાન થશે. માની લો કે અહીંયા કાર્ય W1 છે, અહીંયા કાર્ય W2 છે અને અહીંયા કાર્ય થયું એ W3 છે. તો દરેકનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. કાર્યનું મૂલ્ય સમાન હશે. તો ત્રીજો મુદ્દો એ લખવાનો છે, બધા માર્ગ પર થતું કાર્ય સમાન હોય છે. W1 = W2 = W3. હવે ચોથો મુદ્દો છે, સંરક્ષી બળો વડે થતું કાર્ય તેની કુલ ઉર્જા અચળ રહે છે. સંરક્ષી બળો વડે કાર્ય થાય, સંરક્ષી બળો વડે કાર્ય થાય તો તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. કુલ ઉર્જા અચળ રહે છે. આપણે આગળ જોઈ ગયા, પદાર્થ 1 થી 5 સુધી લઈ ગયા હતા, નીચે આવ્યા હતા. તો આપણે સરવાળો કર્યો તો કે અને નો સરવાળો કર્યો હતો યુ પ્લસ કે. તો આપણે ઈ સુધી હતું, જેમાં 5 જવાબ આવતો હતો. લેક્ચરના આગળ જ છે, શરૂઆતમાં તે જોઈ લ્યો. તે અહીંયા કુલ ઉર્જા અચળ રહે છે. તો ઉર્જાનું સૂત્ર આપણે શોધ્યું હતું, કુલ ઉર્જા. અહીંયા કુલ ઉર્જા E = ગતિ ઉર્જા K પ્લસ સ્થિતિ ઉર્જા U. બંનેનો સરવાળો E = K પ્લસ U. આ સૂત્ર યાદ રાખવાનું છે. કુલ ઉર્જા = ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. આ 4 મુદ્દા થયા. હવે 5મો મુદ્દો પણ આપણે જોઈ ગયા છીએ. 5મા મુદ્દામાં શું હતું? તો અહીંયા ગતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, માત્ર તેના તફાવત પર જ આધાર રાખે છે. તો અહીંયા આપણે આરથી અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હશે. અહીંયા સ્થિતિ ઉર્જાની પાસે, આર પાસે પણ સ્થિતિ ઉર્જા હશે અને યુ પાસે, પી પાસે પણ સ્થિતિ ઉર્જા હશે. પણ તેના જે ઉર્જા છે એના સાથે કોઈ લેવા દેવા નથી. આર પાસે સ્થિતિ ઉર્જા જે હશે એનાથી કોઈ લેવા દેવા નથી, અને પી પાસે પણ સ્થિતિ ઉર્જા હશે, તેના સાથે પણ કોઈ લેવા દેવા નથી. એટલે એમની પાસે જે ઉર્જા છે એ તેમનું નિરપેક્ષ મૂલ્ય છે. યુ પાસે જે સ્થિતિ ઉર્જા છે એ જ એનું નિરપેક્ષ મૂલ્ય કહેવાય, અને પી પાસે જે ઉર્જા છે એનું નિરપેક્ષ મૂલ્ય કહેવાય. પણ તેનાથી આપણે કોઈ મતલબ નથી, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ એમના શું કરે છે? તફાવતના આપણે અગત્યના છે, તેનો તફાવત અગત્યનો છે. તો એ આપણો 5મો મુદ્દો છે, સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો કોઈ મહત્વ નથી. અહીંયા 5મો મુદ્દો છે, સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો કોઈ અર્થ નથી, પરંતુ તેમના મૂલ્યનો તફાવત મહત્વનો છે. તો અહીંયા એક્ઝામ્પલ આપી શકું છું. અહીંયા નિરપેક્ષ મૂલ્ય પી નું નિરપેક્ષ મૂલ્ય યુપી અને આર નું નિરપેક્ષ મૂલ્ય યુઆર. પણ આ મહત્વના નથી, ફેરફાર મહત્વનો છે. તો ફેરફાર શું છે? તો અહીંયા ડેલ્ટા
યુ આર પી તો ઇઝ ઇક્વલ ટુ શું થશે યુ આર માઇનસ યુ પી. આ મહત્વનું છે ફેરફાર. હવે આપણે છઠ્ઠો મુદ્દો પણ જોઈ ગયા છે. તો એના અંદર શું હતું, આપણે અનંત અંતરેથી લાવતા હતા પદાર્થને. અહીંયા માની લો કે આ બિંદુ છે, અહીંયા પી બિંદુ છે, તો અહીંયાથી અહીંયા લાવતા હતા. તો અહીંયા આપણે અનંત ધારી લઈએ, અનંત ઇન્ફિનિટીથી પી બિંદુ સુધી, ઇન્ફિનિટી આ બિંદુ સુધી. તો એ ઉર્જા કેટલી હશે, તો અહીંયા સ્થિતિ ઉર્જા પી પાસેના સ્થિતિ ઉર્જાના બરાબર હશે. તો અહીંયા શું લખવાનું છે આપણે, અહીંયા જો અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, લાવવા માટે કરવું પડતું કાર્ય, તો શું થશે, કાર્ય શું થશે, અનંત અંતરેથી અનંતથી પી સુધી, તો કાર્ય ડબલ્યુ ઇન્ફિનિટી ટુ પી. પણ એ શાના સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. તો સ્થિતિ ઉર્જા એટલે યુપી માઇનસ યુ ઇન્ફિનિટી. તો ઇન્ફિનિટીને આપણે શું ધારી લઈશું 0. તો શું થઈ જશે, પી પાસેની સ્થિતિ ઉર્જા જેટલું હોય છે, કેટલું હશે, સ્થિતિ ઉર્જા જેટલું હશે. તો હવે સ્થિતિ ઉર્જાનો એકમ શું છે, કોઈ પણ ઉર્જા આવે, કોઈ પણ ઉર્જાનો એકમ શું આવશે, જૂલ આવશે. આપણને યાદ રાખવાનું છે, શું જૂલ આવશે. અથવા બીજું એકમ પણ તમે લખી શકો છો. આપણે કાર્યનું સૂત્ર જોયું, કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. તો આનો ન્યૂટન અને મીટર. તો બીજો એકમ શું થશે, ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા બીજો એકમ છે એનું જૂલ અથવા જૂલ. આ થશે પારિમાણિક સૂત્ર. તો બનાવતા આવડી જ જશે. હવે પારિમાણિક સૂત્ર બનાવી આપ્યું. તો અહીંયા બળ છે અને સ્થાનાંતર છે. બળ એટલે એમ એ. તો એમ એટલે અહીંયા જુઓ પારિમાણિક સૂત્ર બનાવી દઈએ આપણે. અહીંયા બીજું એકમ હતું ન્યૂટન મીટર. આ થઈ ગયું. હવે પારિમાણિક સૂત્ર બનાવી આપું. તો W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી કાર્યનો. તો અહીંયા બળ એટલે એમ એ સૂત્ર લખવાનું, ડી એટલે સ્થાનાંતર જ છે એટલે આ અંતર જ આવશે. એમ એટલે દર માટે m1 પ્રવેગ છે. તો પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય અથવા વેગ ભાગ્યા મીટર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું. નગર અથવા મીટર પર સેકન્ડ સ્ક્વેર એકમ યાદ રાખો તો પણ ચાલે. મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે મીટરનો L1 પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા સેકન્ડ સ્ક્વેર ઉપર આવે એટલે માઇનસ થઈ જશે. તો અહીંયા t-2 અને આ છે અંતર છે. d નું શું થશે L1. તો અહીંયા શું થશે m1, અહીંયા L. તો L1 કેટલા થશે 2 થઈ જશે. અને t-2. તો કાર્ય અથવા કોઈ પણ ઊર્જાનું સૂત્ર થશે પરિમાણ કેટલું થશે m1 L2 t-2. તો પારિમાણિક સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. પારિમાણિક સૂત્ર પૂછાયા છે 1-2 માર્ક્સના અંદર, અને GEE નીટમાં પણ ગુજકેટમાં પણ કામ આવશે પારિમાણિક સૂત્ર. તો અહીંયા આપણું ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે.